સુરતમાં થોડા દિવસ પહેલા એક મોબાઈલની દુકાનમાં માલિક દ્વારા કાર પર સ્ટન્ટ કરીને પ્રમોશન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના હજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મોબાઈલના દુકાનદાર મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતા મામલે વન વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પોદા આર્કેટમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. મોબાઈલના દુકાનોના પ્રમોશન માટે ફોલોઅર્સ વધારવામાં કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે. 5 દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. મની હાઇટ્સ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. આ વિડીયો વાયરલ થતા મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. હવે આ મોબાઈલના દુકાનદાર પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે. સર્કસ સહિતની કોઈપણ જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાગેલો છે. ત્યારે આ હેવમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલને જમીન પર મૂકી તેના પર હાથીનો પગ મૂકવામાં આવ્યો હતો. જો આ પ્રમાણે પ્રમોશન સમયે હાથીએ કંઈક નુકસાન થાય તો તે ખૂબ ગંભીર બાબત છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા દુકાનદારને નોટિસ પણ પાઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.